નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે તેના ભવ્ય 94 વર્ષ પૂર્ણ કરી 95મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે આ અવસરને યાદગાર બનાવવા માટે એક અભિનવ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ, ધ મૂવિંગ મંચ અને હરફનમૌલા ફિલ્મ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ધબકારો એવોર્ડ્સ. ધબકારો એવોર્ડ્સ એ સિનેમાના એવા અનસંગ હીરોઝ ને સમર્પિત હતા, જેમના પરસેવા અને મહેનતથી ફિલ્મ પડદા પર જીવંત બને છે. સામાન્ય રીતે એવોર્ડ શોમાં ગ્લેમર અને મુખ્ય કલાકારોની બોલબાલા હોય છે, પરંતુ ધબકારો એવોર્ડ્સ નો મુખ્ય હેતુ એવા કસબીઓને બિરદાવવાનો હતો જેમને અત્યાર સુધી કોઈ મંચ પર યોગ્ય ઓળખ કે સન્માન મળ્યું નથી. સ્પોટબોયથી લઈને ટેકનિશિયન સુધીના એવા અનેક કસબીઓ, જેમના વગર ફિલ્મનું નિર્માણ અશક્ય છે, તેમને આ મંચ પર ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતી સિનેમાના ખ્યાતનામ કલાકારો અને દિગ્દર્શકોએ ખાસ હાજરી આપી પડદા પાછળના આ સાચા હીરોઝનો ઉત્સાહ વધાર્યો હતો. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિગ્દર્શક અભિષેક શાહે જણાવ્યું કે આ એવોર્ડ ફંક્શન કરવાનો વિચાર આવ્યો એનું એક ખાસ કારણ છે. ધબકારો ફિલ્મનો એક મુખ્ય તાર માફી માંગવી છે. આપણે કોઈ ફિલ્મ બનાવીએ છીએ અને ફિલ્મને એવોર્ડ મળે છે તો બહુ બધા લોકો ખુશ થાય છે, પણ નામ કેટલાક લોકોના જ થાય છે, જેમ કે પ્રોડ્યુસર, દિગ્દર્શક, કલાકારો, સહકલાકારો. પણ આપણે એવા લોકો જે ફિલ્મ માં પોતાનું 100% આપે છે, પોતાનો લોહી પરસેવો રેડે છે, એમની આપણે વાત નથી કરતા. આપણી ઇન્ડસ્ટ્રીઝના 94 વર્ષના ઇતિહાસમાં આપણે કેટલા લોકોને ભૂલી ગયા છીએ. એટલે એવું થયું કે એક મંચ પર આ લોકોને સોરી કહીએ અને બિરદાવીએ. લોકપ્રિય અભિનેતા દિગ્દર્શક દેવેન ભોજાણી સાથે વાત કરતા જણાવ્યું કે હું વર્ષોથી ફિલ્મો અને નાટકો સાથે જોડાયેલો છું, પરંતુ પડદા પાછળના કલાકારોનું આ પ્રકારનું સન્માન જોઈને આજે આંતરિક આનંદ અનુભવી રહ્યો છું. આયોજકોનો આ વિચાર ખરેખર અભિનંદનને પાત્ર છે. તમામ કસબીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનો એક જ સૂર હતો કે આ માત્ર એક એવોર્ડ ફંક્શન નથી, પરંતુ એ દરેક વ્યક્તિની મહેનતન વંદન કરવાની એક સાચી કોશિશ છે, જે પોતે અંધારામાં રહીને ગુજરાતી સિનેમાને રૂપેરી પડદે જીવંત રાખે છે. આ સમારોહ ગુજરાતી ફિલ્મ જગત માટે એક ઐતિહાસિક ક્ષણ સાબિત થયો છે, જેણે સાચા અર્થમાં ઇન્ડસ્ટ્રીના ધબકારા સમાન કસબીઓને માન સન્માન અપાવ્યું છે. ધબકારો અમારી ફિલ્મ આવી રહી છે, 1 મેના રોજ રિલીઝ થશે તમારા નજીકના સિનેમાગૃહોમાં. અને જેમ કે તમે ટીઝર જોયું હશે, ટ્રેલર જોયું હશે, બીજા પણ ઘણા બધા પ્રમોશનલ વિડીયોઝ જોયા હશે, અને અમને આ બધાનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એનું કારણ છે કે ફિલ્મના જે પણ દ્રશ્યો કે એના સિવાયના પ્રમોશનના પણ જે પણ અમે ઇમ્પ્રોવાઇઝ કરીને કે જે પણ માર્કેટિંગ ટીમ કરીને જે કરી રહી છે, એવરીથિંગ ઇઝ વર્કિંગ. અને એટલી બધી અમને વોર્મથ અને સુંદર રિસ્પોન્સ મળી રહ્યો છે કે અમે બહુ જ ઉત્સુક છીએ ધબકારોના રિલીઝ માટે. અને ઓડિયન્સના એક્સપેક્ટેશન્સ દિવસે ને દિવસે વધતા જ ચાલી રહ્યા છે, તો થોડી ગભરામણ પણ થાય છે. પણ હા, સરસ ફિલ્મ બની છે અને લોકોને મજા આવશે. મારો રોલ સરસ રોલ, સારો રોલ છે. ઓનેસ્ટલી કહું, આ મારી લાઈફનો સૌથી બેસ્ટમાં બેસ્ટ રોલ છે. અને આવું હું દર વખતે નથી બોલતો. એ ચાહે હું ગટ્ટુના પ્રમોશન માટે ગયો હોઉં કે દુષ્યંતના પ્રમોશન માટે ગયો હોઉં કે દેખ ભાઈ દેખનો કરીમાં કે ઓફિસનો પટેલ કે બાકરવડીનો અન્ના, બધાના પ્રમોશન્સમાં અમારે અભિનેતાઓ જવાનું જ હોય છે. તો સરસ રોલ છે. હું ઓફકોર્સ બોલું જ છું, પણ આમાં હું એમ દાવા સાથે કહી શકું કે આ મારી લાઈફનો સૌથી સુંદરમાં સુંદર રોલ છે. આટલા બધા લેયર્સ જે આ પાત્રોને સ્ક્રિપ્ટમાં છે, અને અભિષેકભાઈએ જે રીતના એમને એ પાત્રને જે રીતના વણ્યું છે, ગૂંથ્યું છે, એ કમાલ જ છે. અને એક અદ્ભુત અનુભવ રહ્યો. અને પરફોર્મ કરતાં મને એક નવી જ અનુભૂતિ થઈ, જે આની પહેલાં ક્યારેય નથી થઈ. સો આઈ એમ કીપિંગ માય ફિંગર્સ ક્રોસ કે મારી ઓડિયન્સને હું દર વખતે અલગ અલગ પીરસવાનો પ્રયત્ન કરું છું, તો આ વખતે ઓડિયન્સને 56 ભોગની થાળી છે એમ કહી શકાય.
સૌથી પહેલાં તો આ ફિલ્મ મને મળી એના માટે હું અભિષેકભાઈ અને તેજલબેનનો ખૂબ આભારી છું અને આખી અરફન મોલા ટીમનો. કેમ કે બહુ પાછળથી નક્કી થયું આ કેરેક્ટર કે હું ભજવીશ એમ, એટલે હું નસીબદાર છું એવું માનું છું મારી જાતને. અને બીજું એટલા માટે નસીબદાર કે મેં એક ફિલ્મ કરેલી ઉડનછું જેનું નામ હતું, જેમાં સર સાથે મને સ્ક્રીન શેર કરવાનો એટલો લાભ નહોતો મળ્યો. પણ લકીલી આ ફિલ્મની અંદર હું જ્યારે છું ત્યારે માત્ર સર સાથે છું, એટલે મને ઘણી બધી મજા આવી. સર સાથે શીખવા એટલું બધું મળ્યું, કેમ કે બડો દેશ છે, એટલો બધો અનુભવ છે, એમનો બહોળો અનુભવ છે. એમની સાથે કામ કરતાં એમની થોટ પ્રોસેસથી લઈને બધું એ બધી જુદી વાતો છે, પણ બહુ જ મજા આવી. અને ખાસ કરીને જ્યારે આટલો અનુભવ હોવા છતાં પણ જ્યારે તમારી સાથે એ કામ કરતા હોય તો એટલા હમ્બલ ને એટલા જ તમારી સાથે તમારા લેવલના લઈને બહુ સુંદર રીતે કામ કરતા હોય. ખાલી પટપટી ચટપટી વાતો નથી કરતો, સાચી વાત કરું છું. સર બાજુમાં છે, ઊભા છે એટલે પણ હું અહીંયા એડ કરીશ કે શીખીએ આપણે બધા એકબીજા સાથે. આઈ ઓલ્સો લર્ન અ લોટ ફ્રોમ ધીસ યંગર જનરેશન એન્ડ આઈ મીન ઇટ વેન આઈ મીન ઇટ કે ઘણીવાર એમનો અપ્રોચ એટલો સુંદર હોય છે કે એ પર્સપેક્ટિવથી મેં કદાચ ન વિચાર્યું હોય તો હું એ ઓબ્ઝર્વ કરું કે હા આરજવે આ સરસ કર્યું, તો એટલે વી ઓલ લર્ન ફ્રોમ ઈચ અધર. થેન્ક યુ સર. સો આ જે જોયું એ પ્રકારની એમની મોટાઈ દર ફેરી રહે છે સેટ પર બી, અને બહુ મજા આવી કામ કરવાની. કાનાનું એ પાત્ર એટલું સુંદર છે કે આપણે શ્રી કૃષ્ણ ભગવાનને જાણીએ છીએ, શામ દામ દંડ બે પ્રકારની ઘટના એમના એ આ પ્રકૃતિમાં તમને દેખાશે. કાનાની સારથીનું એક પાત્ર તમને દેખાશે આની અંદર. ફિલ્મ જોશો એટલે તમને હું 100% કહું છું કે આ ધબકારો તમે ચૂકી નહીં જાઓ, સાથે લઈને જશો. દર વખતે ફિલ્મ બનાવીને એક અપેક્ષા તો હોય જ છે કે ફિલ્મ લોકો સુધી પહોંચે. એકવાર ફિલ્મ પહોંચે ને પછી ફિલ્મ જાતે જ પૂરતી હોય છે. એટલે અપેક્ષા ખાલી એટલી છે કે લોકો ફિલ્મ જોવા આવે. એવો કોઈ અહીંયાથી દાવો નથી કે જો તમે આ ફિલ્મ ના જો તમે ગુજરાતી નથી, અથવા તો તમે અમારી ફિલ્મ જુઓ, અમારી ફિલ્મ બહુ ગ્રેટ છે. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે આ ફિલ્મ તમને મજા કરાવશે, વિચારતા કરી મૂકશે અને તમને એન્ટરટેન કરશે. એટલા માટે હું કહું છું કે એન્ઝાયટી કે એવું બધું તો ઠીક છે, પણ એટલું ચોક્કસ છે કે ફિલ્મ જો લોકો જોશે તો લોકોને 100% ગમશે. એટલે એવી ઇંતજારી છે કે ક્યારે જલ્દી લોકો સુધી ફિલ્મ લઈને પહોંચે. ખાસ કરીને આજે અનસંગ હીરો એના વિશે આપણી ફિલ્મ ધબકારો એક જે દેવેન સર જે પાત્ર ભજવે છે, ડાયાભાઈ બબાભાઈ પટેલ નામનું એક પાત્ર, એની માફીની પરિક્રમા છે. એને બહુ બધા લોકોની માફી માંગવાની છે. તો જ્યારે અમે એના માર્કેટિંગ માટે બેઠા ત્યારે સૌથી પહેલાં એવો વિચાર આવ્યો કે યાર બીજા બધા માફી માંગે ના માંગે ફિલ્મ જોઈને, આપણે તો પહેલાં માફી માંગી લઈએ અને એવા લોકોની માફી માંગીએ કે જે લોકો આપણી ફિલ્મ બનાવવામાં પોતાનો લોહીને પરસેવો રેડે છે અને આપણે એમને ભૂલી જઈએ છીએ. કેમ કે જો હેલારોમાં નેશનલ એવોર્ડ મળ્યો પછી મારા કેટલા બધા ઇન્ટરવ્યૂઝ થયા, કેટલી જગ્યાએ હું પહોંચ્યો, લોકો મને ઓળખે કદાચ જોઈને, લોકો છાપામાં જોયું હોય, લોકો ફલાણી જગ્યાએ જોયું હોય, પણ એવા લોકો કે જે લોકોએ પોતાનું સર્વસ્વ આપ્યું એને આપણે ઓળખતા જ નથી. અને એવા લોકો માત્ર હેલારોમાં કે ઉમરોમાં કે ધબકારોમાં નહીં, બધી ફિલ્મોમાં છે. એટલે વિચાર એવો કર્યો કે ગુજરાતી સિનેમાને એવા અનસંગ હીરો કે જે લોકોને આજ સુધી અમે ભૂલી ગયા છીએ. જગતમાં જેટલા એવોર્ડ અપાય છે, ઓસ્કરથી લઈને ફિલ્મફેરથી લઈને આપણે ત્યાં જેટલા પણ એવોર્ડ અપાય છે ગુજરાતી ભાષાના, એ બધામાં જે કેટેગરી નથી હોતી એવી કેટેગરીઝને આજે આપણે એવોર્ડ આપી રહ્યા છીએ. અને અમારા તરફથી એક પ્રકારની અપોલોજી છે એ લોકોને કે જે લોકોને દર વખતે ભૂલી જઈએ છીએ. હું યતીન પંચાસરા, ધ મૂવિંગ મંચ, અને મારી સાથે જયમીન પટેલ ફ્રોમ નડિયાદ. હું વિદ્યાનગરથી, અને આ અમારા પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ છે ધબકારો. A film is all about a sorry, and you will watch amazing film by Abhishek Shah on 1st May. why should ગુજરાતી ઓડિયન્સ watch this movie? તો એના વિશે થોડું કહો. ગુજરાતીઓએ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કારણ કે સૌથી પહેલાં તો અભિષેકભાઈની ડિરેક્ટ કરેલી આ ત્રીજી ફિલ્મ છે. દેવેનભાઈને એક અલગ રીતે જ જોવા મળશે આપણને, અને આર્જવને પણ એક જુદા જ અવતારમાં જોવા મળશે. અને ફિલ્મની વાત જે છે એ દરેક ગુજરાતીને સ્પર્શી જાય એવી છે, એટલા માટે દરેક ગુજરાતી આ ફિલ્મ જોવી જોઈએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.